નમસ્કાર. આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લામાં આવેલી વિદ્યા સહાયકની નવી ભરતી વિશે. આ બધી માહિતી 12 જાન્યુઆરી 2026ની જે ઓફિશિયલ જાહેરાત છે એના પર આધારિત છે. તો ચાલો એની બધી જ મહત્વની વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો શરૂ કરીએ અને આ ભરતીની ઊંડાણમાં જઈએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો આંકડો 97. જી હા, કુલ 97 જગ્યાઓ માટે આ ભરતી છે. કોઈપણ ઉમેદવાર માટે આ આંકડો જ સૌથી પહેલા ધ્યાનમાં આવે, બરાબર ને? તો હવે સવાલ એ થાય કે આ 97 જગ્યાઓનું વિભાજન કેવી રીતે થયું છે? મતલબ, કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ 97 જગ્યાઓને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી મોટો હિસ્સો લગભગ 80% જેટલી જગ્યાઓ એ જનરલ કેટેગરી માટે છે. એ પછી 17 જગ્યાઓ ખાસ મહિલાઓ માટે અનામત છે અને છેલ્લે 2 જગ્યાઓ ફિઝિકલી હેન્ડીકેપ્ડ એટલે કે પીએચ ઉમેદવારો માટે છે. ચાલો હવે સૌથી પહેલા વાત કરીએ સૌથી મોટા પૂલની એટલે કે 78 જનરલ વેકેન્સીની. આ એ જગ્યાઓ છે જેના માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે. હવે આ 78 જનરલ જગ્યાઓનું પણ વિભાજન છે અને અહીંયા એક રસપ્રદ વાત સામે આવે છે. આમાં સૌથી વધુ એટલે કે 33 જગ્યાઓ એસસી કેટેગરી માટે છે. એ પછી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે 14 જગ્યાઓ, એસટી માટે 11 અને ઓપન કેટેગરી માટે 5 જગ્યાઓ છે. તો આનો સીધો મતલબ શું થયો કે જનરલ કેટેગરીમાં જે લોકો અરજી કરવાના છે એમાં એસસી કેટેગરીના ઉમેદવારો માટે તકો સૌથી વધારે છે. આ એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે જે નોટ કરવા જેવો છે. ઓકે, જનરલ કેટેગરીની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ એ 17 જગ્યાઓની જે ખાસ મહિલાઓ માટે જ અનામત રાખવામાં આવી છે. જોઈએ કે એનું વિભાજન કેવું છે. અહીં ચિત્ર થોડું બદલાય છે. મહિલા અનામતની વાત કરીએ તો સૌથી વધુ તકો એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની મહિલાઓ માટે છે. બંને માટે 7 જગ્યાઓ છે. એ પછી ઓપન કેટેગરીમાં 3, એસસીબીસીમાં 2 અને એસસી કેટેગરીમાં ફક્ત 1 જગ્યા છે. આ જનરલ કેટેગરીના આંકડા કરતાં એકદમ અલગ ચિત્ર છે નહીં? એટલે કે અહીં સૌથી મોટો ટેકઅવે એ છે કે મહિલા અનામતની વાત આવે ત્યારે એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીને સૌથી વધુ પ્રાધાન્ય મળ્યું છે. બંનેમાં સરખી અને સૌથી વધુ જગ્યાઓ છે. ચાલો હવે ત્રીજા અને છેલ્લા કેટેગરી પર આવીએ, પીએચ એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટેની જોગવાઈઓ. અને અહીંયા એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે, હોરિઝોન્ટલ રિઝર્વેશન, જે સમજવો ખૂબ જરૂરી છે. તો આ ભરતીમાં કુલ 2 જગ્યાઓ પીએચ ઉમેદવારો માટે છે અને એ પણ સ્પેસિફિકલી પીએચ-સી કેટેગરી એટલે કે જેમને લો વિઝન, ઓછી દ્રષ્ટિની સમસ્યા હોય એમના માટે છે. હવે જે હોરિઝોન્ટલ રિઝર્વેશનની વાત કરી એનો મતલબ શું? બહુ સિમ્પલ છે. આનો અર્થ એ છે કે આ 2 જગ્યાઓ અલગથી નથી. માની લો કે કોઈ પીએચ ઉમેદવાર જે એસસી કેટેગરીનો છે એ સિલેક્ટ થાય તો એને એસસી માટે જે 33 જગ્યાઓ છે એમાંથી જ એક જગ્યા મળશે. એને અનામતની અંદર અનામત કહેવાય. તો આપણે જનરલ, મહિલા અને પીએચ ત્રણેય કેટેગરીની વાત કરી. હવે ચાલો આ બધી જ માહિતીને એક માસ્ટર ટેબલમાં જોઈએ જેથી આખું ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય અને એ પણ જાણીશું કે આગળ શું કરવાનું છે. આ રહ્યું એ માસ્ટર ટેબલ. અહીંયા બધું જ એક સાથે છે. જનરલ, વિમેન, પીએચ અને એની અંદર પણ બધી જ કાસ્ટ કેટેગરીનું બ્રેકડાઉન. એક જ નજરમાં બધી જ માહિતી મળી જાય, કોઈ કન્ફ્યુઝન જ નહીં. તો આખા ટેબલનો સાર શું છે? જનરલ કેટેગરીની 78, મહિલા અનામતની 17 અને પીએચની 2 જગ્યાઓ મળીને થઈ 97. અને આ બધાનો સરવાળો કરીએ તો ઓવરઓલ સૌથી વધુ એટલે કે 34 જગ્યાઓ એસસી કેટેગરીના ભાગે આવે છે. હવે એક સૌથી અગત્યની વાત, આ બધી માહિતી તમારી સમજ માટે છે, એક ગાઈડ તરીકે. પણ કોઈપણ ફાઇનલ નિર્ણય લેતા પહેલાં કે અરજી કરતા પહેલાં ગવર્મેન્ટની જે ઓફિશિયલ જાહેરાત છે એને જ આખરી ગણવી અને એને બરાબર વાંચવી. યાદ રાખજો કે આ માહિતી 12 જાન્યુઆરી 2026ની જાહેરાત પર આધારિત છે. ક્યારેક કોઈ ફેરફાર કે અપડેટ આવી શકે છે, એટલે હંમેશા ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તો બસ, કચ્છમાં 97 નવી તકો શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની રાહ જોઈ રહી છે. હવે સવાલ એ છે કે શું આમાંથી એક તક કોઈની કારકિર્દીને નવી દિશા આપશે?
આ સવાલ સાથે જ આપણું આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.